ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભારતની રાષ્ટ્રીય ચળવળો વિશે વાત કરીશું. પ્રકરણ 4 બરાબર. તો એની પ્રસ્તાવના છે શરૂઆતની અંદર. ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરોએ ભારતની રાજકીય પરિસ્થિતિ પરિચિત થયા કે ભારતમાં આવીને અંગ્રેજો જ્યારે સ્થાયી થયા ત્યાર પછી ભારતની જે રાજકીય પરિસ્થિતિ છે એનાથી પરિચિત થયા અને ભારતની જે રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1757માં બંગાળમાં પગપેસરો કર્યો કે ભારતની રાજકીય પરિસ્થિતિ જાણી અને ભારતની જે અમુક પ્રકારની ખટપટ અથવા તો રાજકીય ક્ષેત્રે જે ચાલી રહી છે આંતરિક એમની નબળાઈઓ છે એ વસ્તુનો લાભ ઉઠાવીને બંગાળમાં પગપેસરો કરે છે. બરાબર. તો 1757ની અંદર આપણે જોઈએ છે કે પ્લાસીનું યુદ્ધ થયું જેમાં અંગ્રેજોની જીત થઈ. બરાબર. અને પોતે પોતાની સત્તા એમને સ્થાપિત કરી. 1857ના સંગ્રામમાં 100 વર્ષ બાદ આપણે જોઈએ છે કે 1857ના સંગ્રામની અંદર પણ એમને સફળતા મળે. તો 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતે પોતાનું આધિપત્ય જમાવ્યું કહેવાય. અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશની અંદર મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો કે હવે 1757થી 1857 એટલે કે 100 વર્ષના સમયગાળા દરમિયાન પોતે પોતાની જે સત્તા સ્થાપીને બેઠા છે તો પોતે પોતાનું વહીવટી માળખું મજબૂત બનાવી રહ્યા છે. બરાબર. અને વિકાસ પણ સાધી રહ્યા છે. તો અંગ્રેજોએ સ્થાપેલી વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા બનાવવાની, સમાન વહીવટ ચાલે, બ્રિટિશ પ્રણાલી અનુસાર ન્યાયતંત્ર અમલમાં આવ્યું. એટલે અંગ્રેજોએ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી. આમ છતાં ભારતમાં રહેનાર અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હેતુ શું હતો કે વધુને વધુ ભારતમાંથી ધન સંપત્તિ મેળવવી. બરાબર. તો વધુ લાભ થાય એ પ્રકારે ફાયદો અને વહીવટ થાય. બરાબર. એ પ્રકારે એમણે વહીવટ કરવાની પ્રક્રિયા શરૂ કરી. અંગ્રેજો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. તો આપણે જોઈએ છીએ કે ભારત દેશ સ્વતંત્ર ન હતો એ પહેલાં ભારતનું આર્થિક રીતે શોષણ થયેલું જોવા મળે છે અને આર્થિક સામાજિક પરિસ્થિતિ આપણે પ્રકરણ 1માં પણ જોઈ. બરાબર. અત્યારે આપણે વાત કરીશું ટૂંકમાં કે 1857નો જે સંગ્રામ જે છે એ અંગ્રેજો સામે લડવામાં આવ્યો. બરાબર. તો એના માટે કેટલાક કારણો જવાબદાર છે. રાજકીય અસંતોષ, કારણ કે રાજકીય ક્ષેત્રે જે આપણને અધિકારો મળવા જોઈએ, વહીવટ મળવો જોઈએ, ન મળ્યો એના કારણે આર્થિક શોષણ થયું. સામાજિક ધાર્મિક પરિબળો પણ જવાબદાર છે. જે કારતૂસવાળી ઘટના તમને ખ્યાલ છે, લશ્કરી પરિબળ અને તાત્કાલિક જે ઘટના બની. બરાબર. જે કારતૂસવાળી ઘટના, જે એનફિલ્ડ રાઇફલ બરાબર લશ્કરમાં જે દાખલ કરવામાં આવી, તો એ તાત્કાલિક પરિબળ 1857 વિપ્લવ માટે કહી શકાય. સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે છે. બરાબર. તો સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ તો મંગલ પાંડે કહી શકીશું. નાના સાહેબ, તાત્યા ટોપ, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર, આ બધા વ્યક્તિઓ સંગ્રામની અંદર સામેલ થયા હતા. 1857નો જે સંગ્રામ જે છે એના ઘણા પરિણામો અને એ અસરો છે એ ઊભી થઈ, જેમાં ભારતમાં આપણે જોઈએ છીએ કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. કે 1857નો સંગ્રામથી કેટલાક એવા પરિણામ આવ્યા કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ઇંગ્લેન્ડથી જે વહીવટ કરતી હતી એની જગ્યાએ ભારતની અંદર બ્રિટિશ તાજની શરૂઆત થઈ. અંગ્રેજો ભારતમાં સીધું શાસન કરવા લાગ્યા. બરાબર. અને રાણી વિક્ટોરિયાએ પોતે પોતાનો ઢંઢેરો પણ પીટાવ્યો કે હવે ભારતની અંદર એ પોતે વહીવટ કરશે. આ રીતે લશ્કરે સામાજિક ધાર્મિક રીતિઓમાં બદલાવ વગેરે બાબતો થઈ. તો 1857નો જે વિપ્લવ જે છે, બરાબર, જે નિષ્ફળ ગયો છે, તો નિષ્ફળ જવા માટે કયા કારણો જવાબદાર બની શકે? તો એક તો પહેલાં વિપ્લવ નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત કરવામાં આવી એટલે નિષ્ફળ ગયો. કેન્દ્રીય નેતાગીરીની ઉણપ જોવા મળે. જે નેતાગીરી હોવી જોઈએ વિપ્લવ કાર્યોમાં એ ન મળે, કેમ કે શરૂઆત વહેલા થઈ અને આયોજન ચોક્કસ ન થઈ શકે. અપૂરતો અને પછાત એમના શસ્ત્રો લડવા માટે અંગ્રેજોની સમકક્ષ. સંગ્રામ કાર્યોમાં રાષ્ટ્રીય ભાવના કરતો પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપ્યું. કે જે સંગ્રામ કાર્ય જોડાયા હતા તો દેશ પ્રત્યેની ભાવના કરતો પોતાનામાં અંગત સ્વાર્થ રહ્યો. યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવને કારણે
આ વિપ્લવ નિષ્ફળ ગયો એવું કહી શકાય. અને એની જે વિસ્તૃત માહિતી, જેનો અભ્યાસ છે એ તમે અગાઉના ધોરણમાં એટલે 8મા ધોરણમાં ભણ્યા છો. બરાબર. હવે આપણે અહીંયા વાત કરીશું આગળ બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. તો 1905ની અંદર બંગભંગનું આંદોલન ચાલુ થયું અને બહિષ્કાર સ્વરૂપે સ્વદેશી ચળવળ ચાલુ કરવામાં આવી. તો અંગ્રેજીની કૂટનીતિના પરિણામે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અમને અપનાવી. તો એના માટે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ આપવામાં આવ્યો. તો બ્રિટિશ શાસન દરમિયાન બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર, ઓરિસ્સાનો સમાવેશ થાય છે. ભારતના બીજા પ્રદેશો કરતો બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું, કારણ કે બંગાળ પ્રાંતના જે લોકો જે છે એ ખૂબ જ દેશ પ્રત્યેની ભાવના એમનામાં જાગૃત હતી એવું કહી શકાય. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળથી મળ્યો કે દેશ પ્રત્યેની જે ચળવળ ચલાવવી જોઈએ એ બંગાળના લોકોનામાં આવેલો વિચાર છે, એટલા માટે કેન્દ્ર બિંદુ કહી શકાશે. 1857ના સંગ્રામમાં હિન્દુ મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. તેથી ભેગા થઈને લડ્યા છે વિપ્લવમાં, જેથી અંગ્રેજોને ખ્યાલ આવ્યો એટલે પોતે પોતાની કૂટનીતિ વાપરી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અંગ્રેજો દાખલ કરી અને કુંભવાદને ઉત્તેજન આપવાનું કામ કર્યું. તો વાઇસરોય કરઝન 1905ની અંદર બંગાળના ભાગલા પાડ્યા, જે 1899થી 1905ના સમયગાળા દરમિયાન વહીવટ કર્યો છે એમને. હવે એમને બહાનું શું કાઢ્યું છે કે વહીવટ કરવાની અંદર કાર્યક્ષમતા બરાબર ખામી બતાવી છે. એ હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવા 2 ભાગ પાડે છે. તો બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો 16 ઓક્ટોબર 1905ના રોજ, અને સમગ્ર દિવસને એક રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો. તે દિવસે તમામ વિદેશી માલનો બહિષ્કારનું એક આંદોલન ચાલુ કરવામાં આવ્યું અને સ્વદેશી માલને ઉત્તેજન આપવાનું એલાન આપવામાં આવ્યું. બંગાળી પ્રજા જ માત્ર નહીં, પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જોરશોરથી શરૂ થયો છે. એટલે કે બંગાળની અંદર આ પ્રક્રિયા ચાલુ થઈ તો સમગ્ર ભારતની અંદર લોકોએ આ જોયો. તેને રોકવા આ વિભાજન કરવામાં આવ્યું. તે દિવસ સમગ્ર બંગાળમાં હિન્દુઓ અને મુસ્લિમો એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિનું દર્શન કરાવ્યા કે હિન્દુ મુસ્લિમ વચ્ચે જે વિભાજન અંગ્રેજોએ કર્યું છે એની જગ્યાએ ભાઈચારાની ભાવના કેળવી અને દરેકના હાથે એક રાખડી બાંધવાનું અને સંગઠન શક્તિનું એક પ્રદર્શન બતાવ્યું. હવે આંદોલનને આગળ ધપાવવા માટે સવિનય કાનૂન ભંગની સ્વદેશી ચળવળને આગળ ધપાવવા માટે એના મહત્વના 3 લક્ષણો છે. 1, સ્વદેશી અપનાવો, વિદેશી માલનો બહિષ્કાર કરો. બરાબર, સ્વદેશી અપનાવો, વિદેશી માલનો બહિષ્કાર કરો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવો. આ બાબતોથી આંદોલનને આગળ ધપાવવામાં આવે છે. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો છે, જ્યારે વિદેશી માલનો બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો છે. ઇંગ્લેન્ડની અંદર ચાલતા જે ઉદ્યોગો જે કહેવાય છે એનું જે શહેર છે એને માન્ચેસ્ટર કહેવામાં આવે છે. તો માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતી વસ્તુઓ છે ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની જે આયાતો પર ઘટી ગઈ અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલ બનાવતા કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિન્દના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા કે બંગાળ પ્રાંતની અંદર જે લડત ચાલુ કરવામાં આવે પણ એની અસર આપણે જોઈએ છીએ કે અન્ય ભારતના પ્રદેશો પર પડી છે. ગુજરાતમાં પણ સ્વદેશની લડતનો પડઘો પડ્યો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ જબરજસ્ત પડ્યો, કારણ કે ઇંગ્લેન્ડથી જે વસ્તુ ભારત આવતી હતી એ બંધ થઈ અને એની અસર ત્યાં પડે છે આર્થિક રીતે. પાર્લામેન્ટે પુનઃવિચારણા કરે માત્ર 6 વર્ષ બાદ, બંગાળના ભાગલા કર્યા પછી 6 વર્ષ બાદ 1911માં બંગાળના ભાગલા રદ કર્યા અને રદ કરવા પડ્યા. તો હિન્દવાસીઓ માટે એક યાદગાર વિજય કહી શકાય. જો ભારતના લોકોને અંગ્રેજો સામે સફળતા મળી હોય તો આ એક દિવસ છે. બરાબર, સંગઠન શક્તિનો વિજય થયો કહી શકાય.
અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નીતિ નવી ચેતનાઓ નોંધપાત્ર વિજય કહી શકાશે કે અંગ્રેજ શાસન વિરુદ્ધ જે લોકો જાગૃત થયા અને સંગઠન શક્તિનું જે પ્રદર્શન કર્યું એના દ્વારા એક નવી ચેતનાનો એક વિજય થયો એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે સ્વદેશી આંદોલન વિશે વાત કરી, બરાબર. તો ફરી આપણે આગળના પીરિયડમાં આગળ વાત કરીશું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.